હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્સ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. આજે આપણે આખું વરસ સચવાય અને રોજ જ ખવાય અને ખાવાની મજા પડી જાય એવું ચટાકેદાર ગુંદાનું અથાણું બનાવીશું. અને આ મારા ઘરની રીત છે. હું પહેલેથી આ રીતે જ ગુંદાનું અથાણું બનાવું છું. તો તેના માટે અડધો કિલો તાજા લીલાછમ કડક કાચા ગુંદા લેવાના છે. અને તેની સામે અડધો કિલો તોતાપુરી કેરી અથવા તો કાચી કેસર કેરી લેવાની છે. બેમાંથી કોઈ પણ કેરી તમે લઈ શકો છો, પરંતુ એકદમ કાચી હોવી જોઈએ, તે સેજ પણ પાકેલી ન હોવી જોઈએ. ગુંદા અને કેરીને આપણે 10થી 15 મિનિટ પાણીમાં રહેવા દઈશું, જેથી તેની ઉપર જે પણ કચરો હોય તે તળિયે બેસી જાય અને એકદમ ચોખ્ખા થઈ જાય. તો 15થી 20 મિનિટ બાદ તેને આ રીતે હાથેથી ઘસીને ધોઈને આપણે હવે એક વાસણમાં કાઢી લેશું. સરસ ચોખ્ખા થઈ ગયા છે પાણીમાં. ગુંદા અને કેરીને આપણે એક ચોખ્ખા કપડા પર સૂકવવા માટે 1 કલાક રાખી દઈશું, જેથી તેમાંનું બધું જ પાણી એકદમ સરસ રીતે સુકાઈ જાય. અને ત્યારબાદ જ આપણે તેનો અથાણું બનાવવામાં ઉપયોગ કરીશું, જેથી અથાણું આખું વરસ સચવાઈ રહે. પંખો ચાલુ હોય એવી જગ્યાએ નીચે કપડા પર આ રીતે સુકાવી દેવાનું છે. અને અત્યારે ઉનાળાની બળબડતી ગરમી પણ ચાલુ થઈ ગઈ છે, તડકા પણ ચાલુ થઈ ગયા છે. અને બધાને ખ્યાલ જ હશે કે અત્યારે ખૂબ જ આકરો તડકો અને ગરમી પડી રહી છે. તો આપણે આ પાણીને ફેંકી ન દેતા ઘરના આંગણે જે છોડવા હોય છે તેમાં રેડી દઈશું, જેથી પાણીનો એક સારો સદુપયોગ થઈ જાય. વપરાયેલું પાણી ફેંકી ન દેતા આ રીતે ઉપયોગ કરશો તો ઉનાળામાં જે પાણીની તંગી થતી હોય છે તેમાં આપણે પાણીને બચાવવામાં થોડો ફાળો ભજવી શકીએ. બને એટલું પાણીનો બગાડ ઓછો કરવો. અને પ્લાન્ટ્સમાં પણ ગરમીમાં પાણીની રેડવાની જરૂર વધારે પડતી હોય છે. અને પાણી રેડતાની સાથે જ પ્લાન્ટ્સમાં એક ફ્રેશનેસ આવી જાય છે, તે ખીલી જાય છે અને માટીમાંથી સરસ સુગંધ પણ આવવા લાગે છે. હવે આપણે આખું વરસ સચવાય તેવો મેથીયો મસાલો બનાવીશું, અથાણાનો સંભાર એટલે કે મેથીયો મસાલો. તો તેના માટે 100 ગ્રામ રાઈના કુરિયા અને 50 ગ્રામ મેથીના કુરિયા લેવા. અને આ વર્ષના જે તાજા હોય તેવા જ કુરિયા લેવાના છે. મેથીની દાળ અને રાઈની દાળ છે, જેને કુરિયા કહેવાય છે. એક મિક્સર જારમાં 1 ટેબલ સ્પૂન વરિયાળી અને સૂકવેલા આખા ધાણા છે. તેને પહેલાં આપણે અધકચરા વાટી લેવાના છે. આ મારી રીત છે મેથીયો મસાલો બનાવવાની. હું મેથીયો મસાલો આ રીતે બનાવું છું. આ રીતે તમે મેથીયો મસાલો બનાવશો ને તો તમે બહારથી લાવવાનું બંધ કરી દેશો, એટલો સુગંધ અને સ્વાદવાળો બને છે. તો તેમાં રાઈ મેથીના કુરિયા મિક્સર જારમાં મિક્સ કરીને તેને પણ અધકચરા વાટવાના છે. મિક્સર ચાલુ બંધ કરીને એ રીતે વાટવા, એટલે આ રીતે જાડો રવો હોય છે તેવા વટાઈ જશે. આ રીતના દાણેદાર જ વાટવાના છે, તેનો પાવડર બિલકુલ નથી કરવાનો. અને અત્યારે આમાંથી સુગંધ પણ બહુ સરસ એવી આવી રહી છે. આ રીતના ઝીણો દરદરો પાવડર રહે તે રીતનો વાટવાનો છે. આપણે તેને એક ઊંડા બોલમાં કાઢી લઈશું, મોટા વાસણમાં. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે 1 ટેબલ સ્પૂન નમક નાખવાનું છે. નમક એટલે કે સોલ્ટ, મીઠું. 1/2 ટેબલ સ્પૂન હિંગ અને હળદર નાખવા. અને બધું એક વખત સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હિંગ અને હળદર પણ આ વર્ષના તાજા હોય તેવા જ ઉપયોગ કરવાનો છે. અને મીઠું પણ એકદમ ફ્રેશ હોય અને તેમાં ભેજ ન લાગેલું હોય તેવું નાખવું. અને હવે એક વઘારિયામાં 3 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે. આપણે આ તેલને આ મસાલામાં ઉમેરવાના છીએ. તો તેલને ગરમ કરી લેવાનું છે. બહુ આકરું ગરમ નથી કરવાનું. થોડું ગરમ થાય એટલે તેમાં કુરિયા નાખીશું. કુરિયા તરત જ આ રીતે ફૂટે, ઉપર આવે એટલે ગેસ બંધ કરી દેવો. અને તેને 1 મિનિટ માટે ઠંડુ પડવા દેવાનું છે. ધુમાડા નીકળે તેવું તેલ ગરમ બિલકુલ નથી કરવાનું. 1 મિનિટ તેલ થોડું ઠંડુ થઈ જાય, હુંફાળું ગરમ રહે એટલે તેને આ રાઈ મેથીના કુરિયામાં રેડી દેવાનું છે. તમે જોયું કે તેલ ગરમ થયું ને આપણે રાઈ મેથીના કુરિયા નાખ્યા તો તે લાલ કાળા થઈ ગયા. તો ક્યારેય પણ એકદમ આકરા તેલમાં તમે નાખશો તો તે રાઈ મેથીના કુરિયા કાળા થઈ જશે અને તેને કારણે અથાણું પણ કાળું પડી જશે.
તો તેલ સરખું ગરમ થાય એટલે તેને થોડું ઠંડુ પડવા દેવાનું. હૂંફાળું ગરમ હોય ત્યારે જ આમાં ઉમેરવાનું છે. તો રાઈ મેથીના કુરિયા તેમાં શેકાઈ પણ જશે અને કાળા પણ નહીં પડે. અને હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું. તેમાંથી સુગંધ અત્યારે તેલ રેડતાની સાથે જ બહુ જ સરસ એવી આવી રહી છે. અને કેરી અને ગુંદા એકદમ સરસ સુકાઈ ગયા છે. તો કેરીને આ રીતે આપણે પતલી ચીરી કરીને મીડિયમ ટુકડામાં સમારવાની છે. નાના મીડિયમ ટુકડામાં સમારવાનું છે, મોટા મોટા ટુકડા નથી કરવાના. આમ ગુંદા કેરીનું અથાણું તમે આ રીતે બનાવશો ને, ખાટું અથાણું, તો તે ખાવાની પણ બહુ મજા આવશે. અને ગુંદામાં મસાલો એકદમ સરસ રીતે ભરાશે અને તેમાં કેરીની કટકી ગુંદાની અંદર એકદમ સરસ રીતે ભરાઈને બેસી જશે, જેને કારણે ગુંદામાં ચીકાશ બિલકુલ નહીં રહે અને ખટાશ પણ એકદમ સરસ રીતે બેસી જશે. તો બંને કેરીના આ રીતે નાના મીડિયમ ટુકડામાં સમારી લેવાની છે. અને કેરીને ગોઠલાથી બહુ ઘસીને નથી સમારવાની. ગોઠલાનો ભાગ આપણે નથી લેવાનો, નહીં તો અથાણું બગડી જશે. તો અડધો કિલો કેરી છે જેના ગોઠલા નીકળી ગયા છે. તો તેના બાદ કદાચ 400 ગ્રામ જેટલી કેરી થતી હશે. તેમાં માત્ર 1 ટીસ્પૂન જેટલી જ હળદર નાખવાની છે અને હાફ ટેબલ સ્પૂન જેટલું નમક નાખવાનું છે. અને આ રીતે ઉછાળીને મિક્સ કરી દેવાનું છે. અને આપણે તેને ઢાંકીને હવે મૂકી દઈશું 2 કલાક માટે. કેરીની કટકીમાં હળદર મીઠું મિક્સ કરીને તેને ઢાંકીને રહેવા દેવાનું છે. અને હળદરનો ઉપયોગ એકદમ ઓછો કરવાનો છે. હળદર તમે વધારે નાખશો ને તો તેને કારણે પણ અથાણું કાળું પડી જાય છે. હવે આપણે આ જે મેથીયો મસાલો બનાવી રહ્યા છીએ તેનો સરસ ઠંડો પડી ગયો છે. સાવ ઠંડો પડી જાય ને ત્યારબાદ જ તેમાં લાલ કાશ્મીરી મરચું પાવડર 200 ગ્રામ નાખવાનું છે. કાશ્મીરી મરચું પાવડર એકદમ ઓછું તીખું અને કલર તેનો બહુ સરસ હોય છે. તો મેથીયા મસાલામાં તેનો જ ઉપયોગ કરવાનો, જેનાથી કલર અને સ્વાદ બંને એકદમ સરસ ખીલીને આવે. તમે આ માપથી જો મેથીયો મસાલો, મેથીયો સાંભાર બનાવશો ને તો તે બહાર જે તૈયાર મળે છે ને તેવો જ સ્વાદમાં તૈયાર થશે અને તેના કરતાં પણ વધુ ટેસ્ટી તૈયાર થશે. 200 ગ્રામ કાશ્મીરી મરચું પાવડર તેલ દીધા વગરનું છે, કોરું, જેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ કાશ્મીરી મરચું પાવડરમાં નમક કે તેલ બેમાંથી એકેય મિક્સ કરેલું નથી. તમે જો રેડીમેડ લાવો અને નમક તેલવાળું હોય તો મેથીયા સંભારમાં થોડું તેલ અને નમક બંને ઓછું નાખવાનું. આ રીતનું આપણે તેલનું મોણ દીધું હોય તે પ્રકારનું મસાલાનું ટેક્સચર આવવું જોઈએ. આ મસાલો આખું વરસ તમે કાચની બોટલમાં ભરીને બહાર જ સાચવી શકો છો અને તમારી રૂટીન વાનગીઓમાં તમે તાજા કચુંબર, સેલેડ, અથાણામાં, ખીચામાં, ખાખરામાં બધામાં ખાવામાં ઉપયોગમાં લઈ શકો છો. આવો ને આવો લાલ ચટક જ મસાલો રહેશે, કેમ કે આપણે તેમાં તેલનું મોણ ચડાવી દીધું છે. અને અત્યારે આ મેથીયા મસાલામાંથી સુગંધ બહુ મસ્ત આવી રહી છે. મારા આખા કિચનમાં સુગંધ આવી રહી છે અત્યારે. આ મેથીયો મસાલો બનાવવામાં ખાસ તાજું લાલ કાશ્મીરી મરચાં પાવડરનો ઉપયોગ કરવો, જેથી ચડિયાતા સ્વાદવાળું લાલ રંગનું અને એકદમ ટેસ્ટી એવું તૈયાર થાય મસાલો. અથાણું તમે આખું વરસ માટે જે બરણીમાં ભરવાના હો તે બરણીઓને એકદમ સરસ ધોઈને કોરી કરીને તડકે અડધો કલાક તપાવી લેવાની છે. મેં અત્યારે બંને બરણીઓ તડકે તપવા માટે મૂકી દીધી છે. એટલે એકદમ સનડ્રાઈડ બરણી તૈયાર થઈ જશે. બરણીમાં કોઈ પણ પ્રકારનું ભેજ કે ભીનાશ ન રહેવું જોઈએ. ગુંદા પણ એકદમ સરસ કોરા થઈ ગયા છે. તો આપણે મેથીયા મસાલાને એક બાજુ અત્યારે મૂકી દઈએ અને ગુંદાને તેને આ રીતે દાંડીઓથી અલગ કરી લેવાનું છે. અને તેની ઉપર જે કેપનો ભાગ હોય છે તે ચાકુ વડે કાઢી લેવો. અને તાજા લીલા કડક ગુંદાનો જ અથાણું બનાવવામાં ઉપયોગ કરવો. તો અથાણામાં જે આપણે ગુંદા હોય તે આખું વરસ કડક જ રહેશે, નરમ નહીં પડે. તેને હળવો દસ્તો મારીને 2 ભાગ કરી લેવાના છે અને ચમચીના પાછળના ભાગ વડે ઠળિયા અને થોડી ચીકાશ જેટલી નીકળે એટલી કાઢી લેવી. તેના જે બિયા છે તે ચીકા સાથે નીકળી જશે. અને જોઈ શકો છો ગુંદા એકદમ કાચા અને કડક છે અને એકદમ ગ્રીન કલરના છે. આવા ગુંદામાં ચીકાશ થોડી ઓછી હોય છે.
બિયા પણ એકદમ ઇઝીલી નીકળી જાય છે ચમચી વડે. અડધો કિલો ગુંદાની સામે મેં અડધો કિલો કેરી લીધી છે અને કેરીના ગોટલીનો ભાગ અને ગુંદાના ઠળિયાનો ભાગ કાઢ્યા બાદ તેનું કેટલું વજન થાય છે તે મેં ચેક નથી કર્યું. અને ગુંદાને આ રીતે 2 ભાગ કરીને તેમાં મીઠું નાખતા જવાનું છે, નમક, એટલે ગુંદા સાવ કાળા ન પડી જાય અને તેની ચીકાશ તેમાંથી દૂર થવા લાગશે. મીઠું ચીકાશ બધી શોષી લેશે. કોઈ ગુંદો આ રીતે કાળો હોય વચ્ચેથી તો તે ફેંકી દેવાનો છે, તેને આપણે બિલકુલ ઉપયોગમાં નથી લેવાના. તો થોડા ગુંદા આ રીતે ફોડીને બિયા કાઢીને તેમાં આ રીતે નમક નાખતું જવાનું છે, એટલે નમક બધી ચીકાશ તેમાં શોષી લેશે અને ગુંદાની ચીકાશ એકદમ સંપૂર્ણપણે 5 જ મિનિટમાં દૂર થઈ જશે. નમક નાખતાની સાથે જ નમક બધી જ ચીકાશ શોષી લે છે અને તેમાં પાણી પણ થોડું છૂટું પડે છે. તો ગુંદામાંથી પાણી અને આ રીતે ચમચી વડે તમે ચીકાશ કાઢી લેવાની અને કોઈ ટીશ્યુ પેપર કે કપડા પર આ રીતે ગુંદાને ઊંધા મૂકી દેવાના ઉલટા, એટલે તેમાંથી જે થોડી ઘણી પણ ચીકાશ અને પાણી જે નમકનું હોય તે નીકળી જાય. અથાણાનો મેથીયો મસાલો આપણે જે બનાવ્યો આજે તે તમે માર્કેટમાંથી લાવો તો કેટલો મોંઘો આવતો હોય છે અને ઘરે તમે બનાવો તો આપણે ઉનાળામાં ઘરે તાજા ફ્રેશ મસાલા બનાવતા જ હોઈએ છીએ. તો તમે આ મસાલો ઘરે બનાવો તો એકદમ સસ્તો અને સારો બને છે અને ટેસ્ટમાં તો એકદમ જોરદાર બને છે અને તમે આખું વરસ તેને ફ્રીઝ વગર બહાર સાચવી શકો છો. તમે તેને ઝીપલોક બેગમાં અથવા તો કાચની બરણીમાં ભરીને રાખશો તો તેનો સ્વાદ અને સુગંધ એવા ને એવા જ રહેશે. બધા ગુંદામાંથી આ રીતે ચીકાશ કાઢતું જવાનું છે અને તેને આ રીતે આપણે હવે એક પેપર પર 5-1 મિનિટ રહેવા દેશું, જેથી ટીશ્યુ પેપર સાવ ભીનું થઈ ગયું છે ને, એટલે તેને એક કપડા પર અથવા તો ન્યૂઝપેપર પર આ રીતે મેં એને મૂકી દીધા છે, એટલે સાવ ડ્રાય થઈ જશે. તેમાંથી પાણી અને ચીકાશ જે પણ વધારાની રહી ગઈ છે તે બધી નીકળી જશે. તેને ટીશ્યુ પેપર વડે આ રીતે થોડું ઉપરથી પાણીને સાફ કરી લેવાનું છે, એટલે ગુંદા એકદમ સરસ કોરા થઈ જશે. ગુંદા અંદરથી ભલે થોડા કાળા પડી ગયા પણ ચીકાશ તેમાંથી બિલકુલ નીકળી ગઈ છે, તે જરાય ચીકણા નથી રહ્યા. અને ગુંદાનું અથાણું જો ચીકણું હોય ને તો ખાવામાં સહેજેય સારું નથી લાગતું. તો તમારે આ રીતે ચીકાશ કાઢીને જો અથાણું બનાવશો ને તો ખાવાની બહુ જ મજા આવશે અને આ ગુંદા કડક પણ રહેશે. તો હવે બધા ગુંદાને આપણે જે વાસણમાં અથાણું બનાવવાનું હોય તેમાં જ લઈ લેશું અને બધા ગુંદા એકદમ સરસ જાડા દરવાળા અને એકદમ કડક છે. તો હવે તેમાં આપણે આ કેરી જે રાખી હતી કટકી હળદર મીઠાવાળી, તેના પાણી સાથે જ આપણે આ ગુંદામાં મિક્સ કરી દેવાની છે. આ પાણી કાઢી નથી નાખવાનું. આ ખાટું પાણી છે ને તેના કારણે જ અથાણું આખું વરસ સચવાઈ રહેશે, અથાણું બગડશે નહીં અને અથાણાનો સંભાર એમાં પલળીને એકદમ સરસ ટેસ્ટી એવો તૈયાર થઈ જશે. જેટલું ખાટા કેરીનું પાણી હશે ને તેટલું અથાણું વધારે સરસ બનશે. આ રીતે ઉછાળીને મિક્સ કરી લેવાનું છે. હું 20 વર્ષથી આ રીતે જ અથાણું બનાવું છું. હું કેરી કે ગુંદાને પલાળીને સુકવણી નથી કરતી. ખાટું ગુંદા કેરીનું અથાણું હું આ રીતે જ બનાવું છું અને તે આખું વરસ એકદમ સરસ લાલ ચટક અને સુગંધ અને સ્વાદવાળું રહે છે. હવે આપણે તેમાં આ જે મેથીયો મસાલો બનાવ્યો તે મિક્સ કરીશું અને જેટલો મેથીયો મસાલો સાંભાર તમને વધારે અથાણામાં જોઈતો હોય તે પ્રમાણે મિક્સ કરવાનો છે. આજે મેં આમાં 600 ગ્રામ આ મેથીયો મસાલો મિક્સ કર્યો છે. આપણે જે અથાણાનો મસાલો બનાવ્યો તે 400 ગ્રામ જેટલો તૈયાર થશે. 600 ગ્રામ જેટલો આમાં મસાલો મિક્સ કરવાથી એકદમ પરફેક્ટ સાંભારવાળો અથાણું તૈયાર થશે અને ગુંદામાં ભરવાની કોઈ ઝંઝટ પણ નહીં રહે. તમે આ રીતે મસાલો મિક્સ કરતાની સાથે જ ગુંદામાં ફાડામાં બધો જ મસાલો ચડી જશે. આખા ગુંદાનું જે ભરીને અથાણું આપણે બનાવતા હોઈએ છીએ તે થોડુંક મહેનતવાળું કામ છે અને તેમાં થળિયા કાઢીએ ત્યારે ચીકાશ પણ એટલી સરસ રીતે દૂર નથી થતી.
તમે આ રીતે ગુંદાના 2 ભાગ કરીને જો ચીકાશ કાઢીને મેથીયો મસાલો મિક્સ કરશો તો ગુંદાની અંદર મસાલો જે છે તે એકદમ સરસ રીતે ભરાઈ જશે, ભરવાની મગજમારી વગર જ. જોઈ શકો છો તમે કેટલો સરસ રીતે અંદર મસાલો ચડી ગયો છે, ભરવાની જરૂર જ નથી પડી, એકદમ સરળતાથી મસાલો અંદર ભરાઈ ગયો છે. હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલા કાળા મરીના દાણા નાખવાના છે. આ મરીને કારણે અથાણું આખું વરસ સ્વાદ અને સુગંધવાળું રહેશે. અને 1 ટુકડો તજનો તેને આ રીતે 5 થી 6 ટુકડામાં તોડીને મિક્સ કરી દેવાનું છે. તજ અને મરીને કારણે અથાણું વધારે સ્વાદિષ્ટ, સુગંધવાળું અને પૌષ્ટિક તૈયાર થશે અને અથાણું બગડશે નહીં. આ પ્રિઝર્વેટિવનું કામ કરશે, આને કારણે જ અથાણું બગડશે નહીં. અને ગુંદા આપણે નમકવાળા કર્યા હતા અને કેરીનું નમક હલ્દીવાળું જે પાણી હતું તે આપણે આ અથાણું બનાવવામાં યુઝ કરી લીધું છે, એટલે આમાં નમક નાખવાની અત્યારે જરૂર જ નથી. મેથીયો મસાલો બનાવો ત્યારે તેમાં હિંગ અને નમક થોડા ચડિયાતા નાખવાના. અને મેથીયો મસાલો તમારે એક વખત બનાવીને ચાખી લેવાનો, ચડિયાતો નમકના સ્વાદવાળો હોવો જોઈએ. તો એ મેથીયો મસાલો પણ આખું વરસ એવો ને એવો જ રહેશે, કેમ કે તેમાં પણ નમક અને તેલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, જેને કારણે મસાલો આખું વરસ એવો ને એવો જ રહે છે. તો બધો જ મેથીયો મસાલો અત્યારે એકદમ સરસ રીતે મેં મિક્સ કરી લીધો છે ચમચા વડે જ બધું મિક્સ કરવાનું છે. આમાં હાથ વડે ક્યાંય કોઈ વસ્તુને મિક્સ નથી કરવાની. જુઓ તમે ગુંદામાં અથાણોનો મસાલો કેટલો સરસ ભરાઈ ગયો છે. 5 જ મિનિટમાં બધો મસાલો ભરાઈ ગયો. હવે તેમાં 1/2 ટેબલસ્પૂન જેટલા આખા ધાણા, ઉનાળામાં અત્યારે સરસ લીલાછમ આવતા હોય છે, તો આખા ધાણાને આ રીતે અધકચરા વાટીને મિક્સ કરી દેવાના છે. અને આ આખા ધાણાને કારણે જ અથાણાનો સ્વાદ એટલો બધો સરસ આવશે ને કે જે ખાટા અથાણાના સ્વાદને બમણો કરી દે છે. તો જરૂરથી નાખજો. જો તમને આખા ધાણા ન ગમતા હોય ને તો તેને ખાંડણીમાં અધકચરા વાટીને નાખવાના, એટલે તેનો સ્વાદ અને સુગંધ બહુ સરસ એવા આવે. અને ચમચા વડે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. કાશ્મીરી મરચાંને કારણે જુઓ તમે અથાણાનો કલર કેટલો સરસ લાલ ચટક ખીલીને આવ્યો છે. અને હળદર સાવ ઓછી જ વાપરવાની છે. જો તમે હળદર વધારે વાપરશો તો થોડા સમયમાં જ અથાણું કાળું પડવા લાગશે, કેમ કે કેરીની ખટાશ તેમાં જેમ જેમ ભળતી જાય ને તેમ તેમ અથાણાનો કલર વધારે જો હળદર હોય ને તો તે કાળું પડી જાય છે. આ અથાણું તમે આમને આમ જ અઠવાડિયા સુધી પણ ફ્રીજમાં મૂકી દેશો ને તો તાજે તાજું તેલ વગરનું પણ ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. અને અત્યારે બનાવીને તરત જ તમે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. આ અથાણું પણ બહુ જ ટેસ્ટી એવું લાગે છે તેલ વગરનું. તો 1 વીક સુધી તમે તેને ફ્રીજમાં સાચવીને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. હવે આપણે તેને ઢાંકીને 1.5 કલાક જેવો રેસ્ટ આપીશું, 1.5 થી 2 કલાક. તે દરમિયાન આપણે અથાણામાં નાખવાનું જે તેલ છે, આ શીંગ તેલ છે અને મેં 650 ml જેટલું તેલ લીધું છે. આ અથાણામાં ટોટલ 650 ml તેલનો ઉપયોગ થશે. અડધો લીટરની ઉપર 150 ml જેટલું તેલ વધારે લેવાનું છે. અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને હુંફાળું ગરમ કરવાનું છે. ફાસ્ટ ગેસની ફ્લેમ પર તેલને ગરમ નથી કરવાનું. ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર હુંફાળું ગરમ થાય એટલે હવે ગેસને બંધ કરી દેવો અને તેલને 2 કલાક સુધી ઠંડુ પડવા દેવાનું છે. તેલને ધુમાડા નીકળે તેવું ગરમ બિલકુલ નથી કરવાનું. હળવું ગરમ થાય એટલે ગેસ બંધ કરીને આપણે તેને હવે 2 કલાક એક સાઈડ મૂકી દઈશું. તે દરમિયાન આપણે અથાણાને 2 કલાક મૂકી રાખ્યું હતું, તો તેમાં પણ મસાલો, અચાર મસાલો જે છે તે એકદમ સરસ પલળી ગયો છે અને અથાણામાંથી અત્યારે સુગંધ બહુ જ સરસ એવી આવી રહી છે. કેરીનું જે પાણી હતું તેમાં આ અથાણાનો મસાલો એકદમ સરસ પલળીને ગુંદાની અંદર એકદમ સરસ રીતે બેસી ગયો છે. અને કેરીની કટકી પણ મસાલાની સાથે ગુંદાની અંદર એકદમ સરસ રીતે ભળી ગઈ છે. ચડિયાતા સ્વાદવાળું બન્યું છે. હવે તેલ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. 2 કલાક બાદ સાવ જ રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ, ત્યારબાદ જ તેને અથાણામાં રેડવું. ગરમ તેલ રેડવાથી અથાણાનો કલર કાળો પડી જાય છે અને સ્વાદ બગડી જાય છે, એટલે તેલ ઠંડુ થયા બાદ જ નાખવું.
હવે હું તમારી સાથે એક સિક્રેટ ટિપ શેર કરું કે રાજાપુરી કેરી તમે જો ખાટું અથાણું બનાવવામાં ઉપયોગ કરો ને તો એ કેરી પ્રમાણમાં બહુ જ ખાટી આવતી હોય છે અને એને કારણે 4-6 મહિનામાં અથાણાનો કલર અને સ્વાદ અને સુગંધ બધું જ ફરવા લાગે છે, કેમ કે ખટાશ વધારે હોય એટલે અથાણું એટલે આથેલી વસ્તુ, તો તેમાં આથાની પ્રક્રિયા પણ વધી જાય છે અને એને કારણે જ અથાણાની સુગંધ ફરી જાય છે અને તેનો સ્વાદ પણ થોડો ફરી જતો હોય છે. તો તમે આમાં કાચી કેસર અથવા તો કાચી તોતાપુરી કેરીનો ઉપયોગ કરશો ને તો એ કેરી થોડી ખાટી ઓછી આવતી હોય છે અને એ કેરી થોડી મીઠી પણ આવતી હોય છે. તો એને કારણે અથાણામાં એક કેરીની ખટાશની સાથે મીઠાશ પણ આવશે અને ટેસ્ટ એકદમ બેલેન્સ રહેશે, વધારે પડતું ખાટું નહીં થઈ જાય. અને હળદર પણ ઓછી જ નાખવાની. જો હળદર વધારે હોય અને કેરી ખાટી વધારે હોય તો તેને કારણે જ અથાણાનો કલર બગડી જાય છે. તો તેલ નાખીને જુઓ તમે, અત્યારે અથાણું એકદમ પરફેક્ટ સાંભારવાળું બની ગયું છે અને અત્યારે હું નાની ભરણીમાં તમને ભરીને બતાવું કે અથાણાને આપણે આખું વરસ સાચવવાનું હોય તો કઈ રીતે ભરવાનું. બરણી એકદમ સરસ તડકે તપાવીને ત્યારબાદ ઠંડી થવા દેવાની છે અને પછી જ અથાણું ભરવાનું છે. તો આ રીતે 2-2 ચમચા અથાણું નાખતું જવાનું અને તેમાં થોડું થોડું તેલ રેડતું જવાનું. એ રીતે અથાણું ભરવાનું છે. આખું વરસ ફ્રીઝ વગર બહાર જ સચવાશે જો તમે અંદર તેલ ભરપૂર નાખશો તો. તમે જો આ અથાણું ફ્રીઝમાં મૂકીને સ્ટોર કરવાના હો આખા વર્ષ માટે તો તેમાં 500 ml એટલે કે અડધો લીટર તેલ નાખી દેવાનું અને બહાર જો સ્ટોર કરવાના હો ફ્રીઝની બહાર કાચની બરણીમાં ભરીને તો 650 ml એટલે કે અડધો લીટરથી 150 ml પ્લસ કરીને 650 ml તેલ મિક્સ કરી દેવાનું અને આ રીતે ઉપર તેલ રહે તે રીતે તેલ રેડવાનું અને બરણીની ઉપર જે બોર્ડર છે તેને એકદમ સરસ રીતે સાફ કરી લેવાની. ઉપર ક્યાંય પણ અથાણાના કણ લાગેલા ન હોવા જોઈએ એટલે અથાણું બિલકુલ નહીં બગડે અને ઢાંકણ પણ એકદમ સરસ તપાવીને ઠંડુ કરીને ચોખ્ખું કરેલું હોવું જોઈએ. ત્યારબાદ ઢાંકીને મૂકવું અને તાજે તાજું અથાણું તમારે 1 થી 2 મહિના સુધી ખાવાનું હોય તો તમે માત્ર 250 ml તેલ નાખીને ફ્રીઝમાં મૂકી દેશો તો તે અથાણું 1.5 થી 2 મહિના સુધી એવું ને એવું જ રહેશે. અને અત્યારે આમાં આંખ બંધ કરીને અડધો લીટર તેલ તો મિક્સ કરી જ દેવાનું છે અને ઉપરનું 150 ml તેલ છે તે થોડું થોડું બરણીમાં નાખતું જવાનું અને અથાણું ભરતું જવાનું. સેમ એ જ રીતે આપણે કાચની મોટી બરણીમાં અથાણું ભરીશું. વચ્ચે વચ્ચે થોડું તેલ નાખતા જવાનું છે અને અથાણું ભરતા જવાનું છે. ડૂબાડૂબ તેલમાં અથાણું આખું વરસ એવું ને એવું જ રહે છે, બગડતું નથી. જો તમે તેલ ઓછું નાખશો અને બહાર રાખશો તો તે અથાણું બગડી જાય છે થોડાક સમયમાં. અને તાજે તાજું ખાવાનું હોય તો તમે ઓછા તેલમાં પણ બહાર 2 મહિના સુધી સાચવી શકો છો અને ફ્રીઝમાં આખું વરસ સાચવી શકો છો. આ રીતે પ્રેસ કરતાની સાથે જો ઉપર તેલ આવી જાય તો સમજવું કે આપણે પ્રમાણસર તેલ નાખ્યું છે અને તેની ધાર એકદમ સરસ રીતે ચોખ્ખી કરી લેવાની અને ઉપરથી તેલ નાખી દેવાનું એટલે અથાણું બગડવાનો કોઈ ચાન્સ જ નથી. આ રીતે એકદમ બરણીની જે બોર્ડર છે તેને ટીશ્યુ પેપર વડે સાફ કરી લેવાની છે. પેપર નેપકિન અથવા ટીશ્યુ પેપર વડે સાફ કરીને ઢાંકણ પણ એકદમ ચોખ્ખું હોય, તપાવેલું અને ઠંડુ પડી ગયેલું બરણી અને ઢાંકણ હોવા જોઈએ. તો હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું અને આ અથાણું આખું વરસ આવું ને આવું જ રહેશે. જેમ જેમ જરૂર પડે તેમ તેમ એક નાની બરણી આખી ભરી લેવાની જેથી તમારે આખું વરસ માટે રોજ મોટી બરણી ખોલવી ન પડે. મોટી બરણીમાં અથાણું ભર્યું હશે અને એક જ બરણી તમે રોજ જ ખોલીને અથાણું ખાવાના ઉપયોગમાં વાપરશો કાઢીને તો શું થશે કે એ બરણીમાં રોજ હવા જશે અને એને કારણે પણ અથાણાનો કલર અને સ્વાદ બગડી જાય છે. તો નાની નાની બરણી 10-15 દિવસે એકવાર ભરી લેવાની એટલે રોજ મોટી બરણી ખોલવી ન પડે અને અથાણાનો સ્વાદ અને સુગંધ અને કલર આખું વરસ એવો ને એવો જ રહે. તો એકદમ લાલ ચટક ખાટું ગુંદા કેરીનું અથાણું બનીને તૈયાર છે અને આ ભરેલા ગુંદાનું અથાણું
ભર્યા વગર જ આપણે એકદમ સરળતાથી બનાવ્યું. આ ગયા વર્ષનું મારું અથાણું છે જે આટલું વધ્યું છે અત્યારે. અને જોઈ શકો છો તમે ડૂબાડૂબ તેલમાં પણ છે અને તેનો કલર એવો ને એવો જ છે, એમ જરાક જ ફર્યો છે, વધારે ફરક નથી પડ્યો. તો આ રીતે મોટી બરણીમાંથી જ્યારે થોડું અથાણું વધે ત્યારે તેને નાની બરણીમાં કાઢી લેવાનું, એટલે અથાણું બગડે નહીં. અથાણાના પાર્ટિકલ્સ ઉપર લાગેલા હોય ને તો એને કારણે પણ બરણીમાં ફૂગ લાગી જતી હોય છે. આમાં તમે મેથીનો મસાલો વધારે પણ નાખી શકો છો, તમારા સ્વાદ પ્રમાણે તમે સંભાર વધારે ઓછો ઉમેરી શકો છો. અત્યારે આ માપ પ્રમાણે તમે બનાવશો તો એકદમ પરફેક્ટ ગુંદા કેરીનું ખાટું અથાણું બનીને તૈયાર થશે અને આખું વરસ આવું નવું જ સચવાઈ રહેશે. ઓછા તેલમાં તમારે ફ્રીજમાં મૂકવું પડશે અને વધારે તેલ હશે તો તમે બહાર આખું વરસ સાચવી શકશો. આ અથાણું ટેસ્ટમાં તમે જે રેડીમેડ બહારથી ગુંદા કેરીનું ખાટું અથાણું લાવતા હો છો તેવો જ આવશે અને તેના કરતાં પણ ચડિયાતો આવશે. ટેસ્ટમાં એકદમ જોરદાર ચટાકેદાર બન્યું છે, આંગળી ચાટતા રહી જાવ તેવું અથાણું બન્યું છે. અને એ તમે એક વખત આ રીતે અથાણું ઘરે બનાવશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે કેટલું ટેસ્ટી બને છે. અને તમે ગુંદા કેરીનું અથાણું કઈ રીતે બનાવો છો અને તમારામાંથી કોને કોને ખૂબ જ ભાવે છે તે લોકો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. આજની આ ગુંદા કેરીના અથાણાની રેસીપી તમને ગમી હશે તેવી હું આશા રાખું છું. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.